અને ગોંડલની વિધાનસભામાં જો નજર નાખવાની હોય તો ગોંડલ શહેર છે હાથીનો પગ છે, ખબર છે? હાથીનો પગ છે, ખબર છે? આમાં કચડાઈ જાય એ ખબર છે? આ શહેર મુખ્ય દ્વાર છે એ ખબર છે? કે વીજળીમાં તમે આનંદ લીધો, તમે વીજળીને સામે કઈ આપ્યું નહીં, કાંઈ નું આપ્યું. કલ્પના પ્રમાણે હો, કલ્પના તો બહુ મોટી હતી, કામ થઈ જશે તેમ થઈ જશે. આજે સવારે આમ ઉગે છે ને એ એવું હતું કે આમ ઉગશે એમ તો સૂત્રે બહાર પાડ્યું હતું પરિવર્તન. પણ એમાં ભાષા ટ્રાન્સલેટ થઈને આપણી પાસે આવી કે પુનરાવર્તન. આપણે એવું સમજ્યા પરિવર્તનનો નારો હતો, આપણી પાસે ટ્રાન્સલેટ થઈને આવ્યું એમાં પુનરાવર્તન આવ્યું એટલે આપણે પુનરાવર્તન કરી નાખ્યું. અને ગોંડલની વિધાનસભામાં જો નજર નાખવાની હોય તો ગોંડલ શહેર છે હાથીનો પગ છે, ખબર છે? હાથીનો પગ છે, ખબર છે? આમાં કચડાઈ જાય એ ખબર છે? આ શહેર મુખ્ય દ્વાર છે એ ખબર છે? બાકીનો મસાલો હાચવી નહીં કે હું બધી સભામાં બોલ્યો છું ને, હજી આ સભામાં કહું છું મસાલો નહીં હચવાય. આ ચપટી જેટલો છે ને એ નહીં હચવાય હજી ભાઈ. હજી ઘણી બધી વાર છે, 27માં ઘણું બધું આપણે કરશું. હું તો આવ્યા છો તો હવે ઉતારા કરતા જાઓ એવું કહું છું, રોકાઈ જાઓ. કોઈ ભાડે મકાન તો આપ્યું નહીં એટલે ઓલી બીજી કડી ગવાય નહીં કે આવ્યા છો તો ઉતારા દેશું તમને ઓરડા, કોઈ દીધો નથી. આપણે અશોકભાઈને ભલામણ કરી કે આવડો મોટો લતો છે ભાડે ગોતી દ્યો. એટલે હજી બે પગ સ્થિર નથી. અને આપણી યારે ઓલા પીટી ઉષા દોડ્યા ઓલા બેન, એમાં આપણી યારે દોડની કોમ્પિટિશનમાં ઉતર્યા છે. બે પગ હજી ધરતી માથે સ્થિર નથી. ઠીક છે, હવે આની વાતો મારે જાજી કરવી નથી. વીજળી પૂરતું હું સીમિત રાખું છું. આપણે બધાને ખૂબ આનંદ કરાવ્યો, ખૂબ હસાવ્યા, એના માટે હું એમનો પણ આભાર માનું છું. આપણા વગર બજેટે આપણને 20 દિવસ આનંદ કરાવ્યો. અને આજે રડ્યા એ તો એના દુઃખના કારણે રડ્યા છે. એની ઉપર આવી પડેલા દુઃખને ભગવાન એને સહન કરવાની શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. કારણ શક્તિ આપજો, આ દુઃખ સહન થાય એવું નથી. કારણ કે બગાસું ખાતા પતાસાની આશા હતી.